આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહારનું ધોરણ 11મું છઠ્ઠું ચેપ્ટર એટલે કે વિજ્ઞાન પત્ર તેના વિશે ભણીશું। તેમાં આપણે વિજ્ઞાન પત્રનો અર્થ અને વ્યાખ્યા, વિજ્ઞાન પત્રનું મહત્ત્વ અને વિજ્ઞાન પત્રમાં સમાવવામાં આવતી વિગતો તેના વિશે આપણે આ વિડીયોમાં જોઈશું। ધંધાનું ચાલક બળ મૂડી છે। કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ પ્રમાણમાં હોવાને કારણે તેને વિશાળ મૂડી ભંડોળની જરૂર પડે છે। કંપનીના જ્યારે સ્થાપના થાય છે ત્યારે તેની પાસે પોતાની મૂડી હોતી નથી। જાહેર કંપની આ મૂડી જનતા પાસેથી શેર અથવા અન્ય જામીનગીરીઓ દ્વારા એકઠી કરે છે। જાહેર જનતા આવી કંપનીઓમાં મૂડી રોકાણ કરતાં પહેલાં કાળજીપૂર્વકની તપાસ કરે છે અને જ્યાં સુધી પૂરતો સંતોષ ન મળે, જરૂરી માહિતી ન મળે ત્યાં સુધી રોકાણકાર કંપનીમાં રોકાણ કરતા નથી। હવે આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ વ્યવસાય ચાલુ કરવો હોય તો તેના માટે મૂડી આવશ્યક છે। મૂડી વિનાનો કોઈ પણ ધંધો ચાલુ કરી શકાતો નથી અને તેમાં પણ કોઈ કંપની ચાલુ કરવી હોય તો વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે, કેમ કે તેનું કાર્યક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય છે। જ્યારે કંપનીની સ્થાપના કોઈ પણ લોકો કરે ત્યારે એની પાસે પર્યાપ્ત માત્રામાં મૂડી હોતી નથી। તેથી તેઓ શું કરે છે તો શેર બહાર પાડે છે અને શેર અથવા કોઈ બીજા દસ્તાવેજ જામીનગીરીઓ દ્વારા જાહેર જનતાને તેમાં રોકાણ કરવા માટે અપીલ કરે છે। તેટલા માટે થઈ અને જાહેર જનતા છે તે પહેલાં પૂરેપૂરી માહિતી મેળવે છે। ત્યાં સુધી કોઈ પણ રોકાણકાર છે તે કંપનીમાં રોકાણ કરતા નથી। જાહેર જનતાને અને રોકાણકારને કંપની વિશે યોગ્ય માહિતી મળી રહે તે માટે કંપની એક દસ્તાવેજ બહાર પાડે છે જેને વિજ્ઞાન પત્ર તરીકે ઓળખવામાં આવે છે। બીજી રીતે કહી શકાય કે જાહેર કંપની દ્વારા જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપવામાં આવે તેને વિજ્ઞાન પત્ર કહેવાય। વિજ્ઞાન પત્ર છે તેનો અર્થ અને વ્યાખ્યા આપણે સમજીશું। સાદી ભાષામાં વિજ્ઞાન પત્ર એટલે જાહેરાત, વિજ્ઞાપન એટલે જાહેરાત। જાહેર કંપની શેર મૂડી કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ દ્વારા નાણાં એકઠા કરવા માટે જાહેર જનતાને જે દસ્તાવેજ દ્વારા આમંત્રણ આપે તેને વિજ્ઞાન પત્ર કહેવાય છે। હવે વિજ્ઞાન પત્ર શું છે તો કે કોઈને પણ રોકાણ કરવું હોય તેના માટે તેની કંપની વિશેની જે પણ કાંઈ માહિતી છે એ માહિતી આપતું પત્ર, જેમાં શેર મૂડી છે કે ડિબેન્ચર છે કે કોઈ પણ બીજા વ્યાજ છે કે કોઈ પણ જામીનગીરી છે અથવા તો ગમે તે નાણાં એકઠા કરવા હોય તેઓ તેના માટે જે જાહેર જનતાને અપીલ કરે છે, આમંત્રણ આપે છે, એવી પત્રિકા એટલે વિજ્ઞાન પત્ર। આપણે સાદી ભાષામાં વિજ્ઞાપન એટલે જાહેરાત કરીએ છીએ। કંપની દ્વારા જાહેર જનતાને તેના શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓ ખરીદવાની દરખાસ્ત કરવા અંગે આમંત્રણ આપતો કોઈ પણ દસ્તાવેજ કે જે વિજ્ઞાપન તરીકે રજૂ થયો હોય કે બહાર પાડ્યો હોય, જેમાં નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય પ્રકારના દસ્તાવેજનો સમાવેશ થાય છે। તો વિજ્ઞાપન પત્રનો અર્થ શું? કંપની છે કોઈ પણ તે જનતાને શેર દ્વારા અપીલ કરે છે કે ભાઈ અમારી કંપનીમાં તમે રોકાણ કરો, એવો આમંત્રણ આપતો દસ્તાવેજ, આમંત્રણ આપતો પત્ર એટલે વિજ્ઞાપન પત્ર, જેમાં કંપની છે તે નોટિસ દ્વારા કે કોઈ પણ જાહેરાત દ્વારા, કોઈ પણ સમાચાર પત્રમાં જાહેરાત દ્વારા એવા કોઈ પણ દસ્તાવેજનો સમાવેશ થાય છે જેનાથી તે વિજ્ઞાપન પત્ર કહેવાય છે। આમ જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચરોની ખરીદી કરવા આકર્ષવા માટે કંપનીની સ્થાપના પછી કંપનીના સ્થાપકોએ બહાર પાડેલા આમંત્રણને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે। ટૂંકમાં વિજ્ઞાપન પત્રની વ્યાખ્યા ખૂબ જ સરળ છે કે ભાઈ એવો દસ્તાવેજ, વિજ્ઞાપન પત્ર એટલે એવો દસ્તાવેજ કે જે કંપનીના ડિબેન્ચર અથવા તો શેર છે તેની ખરીદી કરવા માટે જાહેર જનતાને અપીલ કરતો પત્ર, તેને જાહેર જનતાને કંપની તરફ આકર્ષવા માટેનો જે જાહેરાત બહાર પાડવામાં આવે છે તેને વિજ્ઞાપન પત્ર કહેવામાં આવે છે। ઉપરની વિગતો પરથી વિજ્ઞાપન પત્રના નીચેના લક્ષણો તારવી શકાય કે વિજ્ઞાપન પત્ર એ કંપનીએ બહાર પાડેલ દસ્તાવેજ છે,
સ્વાભાવિક છે કે કંપની જ બહાર પાડી શકે વિજ્ઞાપન પત્ર. આના દ્વારા જાહેર જનતાને જામીનગીરી ખરીદવા કે ભરણા માટે આમંત્રણ આપવામાં આવે છે. એટલે કંપની જે છે એની પોતાની જામીનગીરી કે શેર ખરીદવા માટે વિજ્ઞાપન પત્રોના દ્વારા આમંત્રણ આપે છે. વિજ્ઞાપન પત્ર નોટિસ, પરિપત્ર કે જાહેર ખબરનું સ્વરૂપ છે. તો આ વિજ્ઞાપન પત્ર કેવું હોય છે? તો એક પત્ર જેવું, જે નોટિસ આપણે મોકલતા હોઈએ, જે દૈનિક સમાચાર પત્ર હોય તેમાં પણ કોઈ રીતે નોટિસ આવતી હોય કે કોઈ બીજો પરિપત્ર હોય કે જાહેર ખબર હોય, એવા સ્વરૂપનું વિજ્ઞાપન પત્ર હોય છે. અને વિજ્ઞાપન પત્ર છે તે હંમેશા લેખિત હોવું જોઈએ. હવે વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ જોઈએ. વિજ્ઞાપન પત્ર એ રોકાણ કરનાર જાહેર જનતા માટે મહત્ત્વનો દસ્તાવેજ છે, કારણ કે આ દસ્તાવેજના આધારે રોકાણકાર કંપનીમાં રોકાણ કરવાનો નિર્ણય લે છે. વિજ્ઞાપન પત્ર છે તે પોતાના શેરધારકોને પોતાની તરફ આકર્ષે છે. એટલા માટે વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલી માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. વિજ્ઞાપન પત્ર એ કંપનીનો જાહેર જનતા સાથેનો વિશ્વસનીય વર્તાવ રજૂ કરતો મહત્ત્વનો દસ્તાવેજ છે. વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ નીચેના મુદ્દાઓ પરથી સમજી શકાય. હવે વિજ્ઞાપન પત્ર છે તે ગ્રાહકોને આકર્ષે છે, કોઈપણ શેરધારકોને કંપની તરફ આકર્ષે છે. એટલા માટે થઈને વિજ્ઞાપન પત્રમાં હંમેશા માહિતી છે તે સાચી અને વાસ્તવિક હોવી જોઈએ, જેથી કરી અને જે શેરધારકો છે અથવા તો જાહેર જનતા છે તેનો અને કંપનીનો જે વિશ્વાસ છે તે અતૂટ રહે. વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, શેર મૂડીનો પ્રકાર, કંપનીનું કાર્યક્ષેત્ર, ભાવિ યોજનાઓ અંગે વિગતો આપવામાં આવે છે. હવે વિજ્ઞાપન પત્રમાં શું શું હોય છે? તો તેમાં પહેલાં તો કંપનીનું નામ એ હોવું જરૂરી છે. પછી શેર મૂડીનો પ્રકાર, કે મૂડી છે તે કઈ રીતે રોકાણ કરવાની છે તેનો પ્રકાર હોવો જોઈએ. કંપનીનું કાર્યક્ષેત્ર, એટલે કે તે શું કરે છે, તેનું કાર્યક્ષેત્ર કેટલું વિશાળ છે તે, અને ફ્યુચરમાં તેઓ શું કરવા માંગે છે, એટલે ભાવિ જે યોજનાઓ છે એ અંગેની વિગતો વિજ્ઞાપન પત્રમાં સમાવેશ કરવામાં આવે છે. કંપનીના મુખ્ય અધિકારી અંગેની માહિતી આપવામાં આવે છે. આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેરરસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનારા રોકાણકારોનો વિશ્વાસઘાત થાય છે. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા ગેરમાર્ગે દોરનારા નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. હવે વિજ્ઞાપન પત્રમાં ક્યારેય પણ ગેરરસ્તે દોરનારી માહિતી ન હોવી જોઈએ, કારણ કે વિજ્ઞાપન પત્ર એવું જરિયો છે જેનાથી રોકાણકાર અને કંપની બંનેનો સંબંધ છે તે જળવાયેલો રહે છે, અને રોકાણકારોનો વિશ્વાસ છે તે તેના લીધે બરકરાર રહેતો હોય છે. જો કંપની ધારામાં તો એવું કીધેલું છે કે વિજ્ઞાપન પત્રમાં જો કોઈ ખોટા માર્ગે અથવા તો ગેરમાર્ગે દોરનારું નિવેદન આપવામાં આવેલું હોય તો તેના માટે વિશિષ્ટ જોગવાઈથી પ્રક્રિયા કરી શકાય છે. આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. હવે જેણે વિજ્ઞાપન પત્રમાં ખોટી માહિતી આપી હોય તેના માટે જે તે અધિકારી જેણે પણ માહિતી આપી હોય તે જવાબદાર ઠરે છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. કંપનીના પ્રોજેક્ટમાં સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. તેથી કહેવાય છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. વિજ્ઞાપન પત્ર છે તેમાં કોઈ ખોટી માહિતી ન હોવી જોઈએ, અને જે નાણાકીય પરિસ્થિતિનો તેમાં ચિતાર રજૂ કરવામાં આવે છે તેનાથી જ રોકાણકારને કંપનીની વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવે છે. એટલા માટે થઈ અને તેમાં કંપનીના જે ભવિષ્યના પ્રોજેક્ટ હોય એમાં જો કોઈ અડચણરૂપ બાબતો હોય તો તેમાં એ રજૂ કરવી જોઈએ, જેથી કરી અને રોકાણકારો છે તે યોગ્ય નિર્ણય લઈ શકે. એટલા માટે જ કીધેલું છે કે વિજ્ઞાપન પત્ર છે એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ તેમજ
પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. હવે ત્રીજો મુદ્દો છે વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવતી વિગતો, કે ભાઈ વિજ્ઞાપન પત્રમાં શું શું એડ કરવું જોઈએ. વિજ્ઞાપન પત્રમાં કંપનીની જામીનગીરીમાં રોકાણ કરવા જાહેર જનતાને આમંત્રણ આપતો અગત્યનો દસ્તાવેજ છે. કંપની ધારા 2013 પ્રમાણે વિજ્ઞાપન પત્રમાં નીચેની બાબતોનો સમાવેશ કરેલો હોવો જોઈએ. પહેલું છે કંપનીનું નામ. બીજું કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું, કે જે જગ્યાએ ઓફિસ હોય તેનું પૂરું સરનામું અને સાચું સરનામું તેમાં હોવું જોઈએ, જેથી કરી અને કોઈને પણ જો તેમાં રોકાણ કરવું હોય તો તેનો સંપર્ક સાધી શકે. કંપની સેક્રેટરી, મુખ્ય વિત્ત અધિકારી. વિત્ત એટલે નાણાકીય અધિકારી, વિત્ત એટલે નાણું. તો મુખ્ય નાણાકીય અધિકારી, કંપનીના સેક્રેટરી, ઓડિટર્સ એટલે જે ઓડિટ ઉપાડતા હોય એવા, કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, બાંયધરી દલાલો તથા અન્ય વ્યક્તિઓના નામ અને સરનામા. એટલે કે કંપનીમાં જે મહત્ત્વના હોદ્દા ઉપર જેટલા પણ અધિકારીઓ રહેલા છે, કંપનીની સેક્રેટરી છે કે તેના વિત્ત અધિકારી છે, પછી કાનૂની સલાહકારો, બેન્કર, ટ્રસ્ટી, આવા બધાના પૂરા નામ અને સરનામા પણ વિજ્ઞાપન પત્રમાં સમાવવામાં આવવા જોઈએ. ભરણા ખુલવાની અને બંધ થવાની તારીખ, જામીનગીરી ફાળવણી અને નાણાં પરત અંગેનો સમય. એટલે કે ભાઈ જો કોઈને પણ રોકાણ કરવું હોય તો તે ક્યારથી નાણાં ભરી શકે છે, તે ખુલવાની તારીખ અને જે નાણાં ભરવાનું બંધ થાય તેની તારીખ, અને જામીનગીરી અને નાણાં ક્યારે પરત કરવાના છે તેનો પણ સમયનો તેમાં ઉલ્લેખ થવો જોઈએ. બેંકમાં અલગ ખાતું ખોલાવી ભરણામાં આવેલ તમામ નાણાં તે જ ખાતામાં મૂકવામાં આવશે તે અંગે સંચાલક મંડળનું નિવેદન. બાંયધરી કરાર અંગેની તમામ વિગતો. સંચાલકોની, ઓડિટર્સની, ભરણાના બેન્કર્સની, નિષ્ણાતોની અને અન્ય તમામ સંબંધિત અધિકારીઓની સંમતિ. ભરણા અંગે અધિકૃત અધિકારી અને તેના અંગે ઠરાવ અંગેની માહિતી. જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અને તે અંગેનું સમયપત્રક. હવે વિજ્ઞાપન પત્રમાં ભરણાની તમામ માહિતી, એટલે કે ક્યારથી તે ખુલી રહ્યું છે, ક્યારથી બંધ થાય છે, ભરણામાં કેટલા નાણાં જમા કરવામાં છે અને તે કયા ખાતામાં આવશે, એ બધાનું નિવેદન આપતો સંચાલક મંડળનું નિવેદનની વિગતો પણ તેમાં સમાવેશ થવી જોઈએ. અને જામીનગીરી ભરણાની વહેંચણીની પ્રક્રિયા અંગે તે અંગેનું સમયપત્રક. ભરણાની જેટલી પણ પ્રક્રિયા છે તેનું સમયપત્રક પણ તેમાં આવેલું હોવું જોઈએ. કંપની ધારા મુજબ કંપનીનું મૂડી માળખું. જાહેર ભરણાનો હેતુ, શરતો અને અન્ય જરૂરી બાબતો. કંપનીનો મુખ્ય ઉદ્દેશ અને વર્તમાન ધંધો ક્યાં ચાલી રહ્યો છે તે સ્થળ, પ્રોજેક્ટ અમલીકરણ અંગેનો કાર્યક્રમ વગેરે પણ એમાં સમાવેશ હોવો જોઈએ. પ્રોજેક્ટ અંગે કઈ કઈ બાબતો એમાં ધ્યાનમાં રાખવાની, તો પ્રોજેક્ટમાં સંચાલકોનો ખ્યાલ અને તેમાં રહેલો જોખમ. એટલે કે પ્રોજેક્ટ છે તેનું બ્લુપ્રિન્ટ જે હોય, એટલે કે તેનો સામાન્ય જે ઉપર છલ્લો જે ખ્યાલ હોય તે તેમાં સમાવવામાં આવેલું હોવું જોઈએ. અને પ્રોજેક્ટમાં જેટલા પણ જોખમો રહેલા છે તે પણ તેમાં હોવા જોઈએ. પ્રોજેક્ટ માટે રાહ જોવાનો સમય, કે ભાઈ આ પ્રોજેક્ટ એટલા સમયમાં પૂરો કરવાનો છે તો આપણે તેમાં વધીને કેટલી રાહ જોઈ શકીએ તે સમય પણ તેમાં દર્શાવવો પડે છે. પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ. કોઈ પણ પ્રોજેક્ટ હોય તેમાં ઉત્તરોત્તર પ્રગતિ થતી હોય, જેમ કે પહેલાં કોઈ પણ જમીન હોય તે લેવાની હોય, તેના ઉપર કેટલું બાંધકામ કરવાનું છે, તેમાં શું શું જોઈશે, તેને કઈ રીતે પ્રોસેસ પૂરી કરવી, એ બધાનો ચિતાર તેમાં રજૂ કરેલો હોવો જોઈએ. એટલે કે પ્રોજેક્ટમાં થયેલી પ્રગતિ અને તે પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે તેનો અંદાજિત સમય પણ તેમાં નક્કી કરેલો હોવો જોઈએ. વિજ્ઞાપનપત્ર પ્રગટ થવા અગાઉના 5 વર્ષ દરમિયાન કંપનીના સ્થાપક સામે કોઈ દાવો પડતર હોય,
કોઈ કાનૂની કાર્યવાહી થયેલી હોય અથવા સરકારી વિભાગ દ્વારા સ્થાપક સામે કોઈ દાવો કરવામાં આવ્યો હોય કે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવેલ હોય તો તે અંગેની વિગતો જણાવવી પડે. વિજ્ઞાપન પત્ર જ્યારે પ્રગટ થાય તેના અગાઉના 5 વર્ષ દરમિયાન, એટલે કે વિજ્ઞાપન પત્ર દાખલા તરીકે 2020માં બહાર પડ્યું છે તો 2015થી લઈ અને 2020 સુધીનો જે સમય છે તે સમયમાં કંપનીના સંચાલક અથવા તો કંપનીના સ્થાપક સામે કોઈ કાનૂની કાર્યવાહી થયેલી છે કે કોઈ દાવો પડતર છે. જો તેવો દાવો હોય તો કાનૂની કાર્યવાહી કરેલી હોય તો તેની વિગતો પણ વિજ્ઞાપન પત્રમાં રજૂ કરવી પડે છે. લઘુત્તમ ભરણા અંગેની વિગતો, પ્રીમિયમ તરીકે કોઈ રકમ ચૂકવવાની હોય તો તે અંગેની બાબતો, રોકડ સિવાય કોઈ શેર આપેલ હોય તો તે અંગેની વિગતો. લઘુત્તમ ભરણું એટલે ઓછામાં ઓછું જે આપણે ભરણું કરવાનું હોય, શેર કેટલા ભરવાના છે તેની રકમ ઓછામાં ઓછી જે આપેલી હોય તેની ભરણું, અને તે શેર ઉપર કંપની કેટલું પ્રીમિયમ ચૂકવશે તે અંગેની બાબતો પણ વિજ્ઞાપન પત્રમાં સમાવેશ થયેલી હોવી જોઈએ. સંચાલક મંડળની વિગતો, તેમની નિમણૂક, વેતન અને અન્ય કંપનીમાં તેમનું કોઈ હિત હોય તો તે અંગેની વિગતો. હવે જે સંચાલક મંડળ છે તેમની નિમણૂક કઈ રીતે થઈ છે, તેને કેટલું વેતન મળે છે, અને જો એ સંચાલક અથવા ડિરેક્ટર્સ છે તે કોઈ બીજી કંપનીમાં પણ ડિરેક્ટર હોય તો તે અંગેનો ચિતાર પણ તેમાં રજૂ કરવો પડે છે. સ્થાપકોની યોગદાન અંગેની વિગતો, કે ભાઈ કંપનીના કેટલા સ્થાપકો છે અને એ સ્થાપકોએ કંપની માટે કેટલું યોગદાન આપેલું છે, તેમાં તેમનો કેટલો હિસ્સો છે તે અંગેની વિગતો પણ વિજ્ઞાન પત્રમાં આપવામાં આવેલી છે. ધંધો ચાલુ હોય તેવી કંપનીઓએ વધારાની નીચેની વિગતો જણાવવી પડે. કંપનીનું નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું, તે અંગેનો ઓડિટરનો અહેવાલ. કંપની જો જેટલો નફો કર્યો હોય અથવા તો જેટલું નુકસાન કર્યું હોય તે સમગ્ર વર્ષ દરમિયાનનું જે સરવૈયું હોય, જેમાં રોજનું તેમાં જાણ રખાતી હોય એવું સરવૈયું, એ અંગેનો જે ઓડિટર જે અહેવાલ આપે એ અહેવાલ પણ તેમાં હોવો જોઈએ. વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાના અગાઉના 5 વર્ષના નફા નુકસાનની વિગતો, ગૌણ શાખાના અહેવાલો. મેળવેલ જામીનગીરીઓનો ઉપયોગ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કરવાનો છે તે ધંધા અંગેની માહિતી. વિજ્ઞાન પત્રની વિગતો આ કાયદાની અને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ્સ એક્ટ 1956 અને સેબી એક્ટ 1992ના કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતી નથી તેવા પ્રકારનું નિવેદન. એટલે કે વિજ્ઞાન પત્ર છે તે સેબીના કાયદાની અંતર્ગત જ છે. 1992નો જે સેબીનો કાયદો છે તે અંતર્ગત જ રહીને કામ કરશે અને તેના નિયમોનો કોઈ પણ ઉલ્લંઘન કરશે નહીં એવું નિવેદન પણ છે તે વિજ્ઞાન પત્રમાં આપવું પડે છે. વિજ્ઞાન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ વિજ્ઞાન પત્રની પ્રકાશનની તારીખ ગણાશે. વિજ્ઞાન પત્ર છે તે જે દિવસે લખવામાં આવેલું હોય, એટલે લખાયેલું ભલે ગમે ત્યારે હોય, પરંતુ પ્રકાશનની તારીખ હોય જ્યારે તે પ્રકાશિત થયેલું હોય એ જ તારીખ તેમાં લખવી જરૂરી છે. હવે વિજ્ઞાન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ છે તે આખો ટોપિક આપણા અભ્યાસક્રમમાંથી નાબૂદ થયેલો છે. ત્યાર પછી આપણે લઘુત્તમ ભરણું ત્યાં સુધીના જે ટોપિક છે તે અભ્યાસક્રમમાંથી નાબૂદ થયેલા છે. તો હવે આ લઘુત્તમ ભરણા વિશે આપણે આપણા આવતા વિડીયોમાં માહિતી મેળવીશું. ત્યાં સુધી નમસ્કાર.